આપણે ઓલી એક વાડીએ 2 ચોખ્ખી કરેલી છે એ પલારી દીધી અને આ બીજી વાડીએ ચોખ્ખી ખાતરની કરેલી છે એ પલાયરી નથી. એને હવે આપણે ખાતર ભરી દઈ, લાગડ પાથરી દઈ અને પછી હમાર મારીને કોરવાણ પાઈ દઈશું. એટલે ખાતરમાં બિયાઓ હોય એ ઉગી જાય અને કોરવાણ પી જાય. હાલો હવે જવા દઈ વાડીએ ખાતર કરવા. બપોરા કરીને મિત્રો આપણે પાછા પોગી ગયા હે વાડીએ. કાકા તો વહેલા આવી ગયા હતા. હવે આપણે અત્યારે આવ્યા હે વિહામો ખાઈને. કાકા 3 વાગ્યાના પોગી ગયા હે ને આપણે આવી ગયા 5 વાગ્યા. આપણે અહીંયા ખાતર ભર્યું એમાં હમાર મારી ખાતર ભર્યું તો અહીંયા ટીટોળીએ ઈંડા 2 મૂકેલા છે અને ખાતર ભર્યું તો આપણે ધ્યાનમાં આવી ગયા એટલે ટ્રેક્ટર સાઈડમાં તારવી અને રાખી દીધું ને અત્યારે અહીંયા નિશાન કરી નાખી. હમાર મારતા મારતા ધ્યાનમાં ન આવે ને ટીટોળી ઉડી ગઈ હોય તો ક્યાંક ખોટા હાથીમાં ઝપટમાં આવી જાય તો વળી પાપ થાય. એટલે આપણે દેયડી કરી દીધી છે પાણાની. આપણે હમાર મારી ખાતર ભર્યું છે, પહેલાં 5 માર્યા,
પંચિયા મારી અને ખાતર લાગટ રેડી દીધું. ચાહે નથી ભર્યું, હેમર પાયથરું હે. અને હવે આપણે હમાર માર દઈ, એટલે હમાર માર દે એટલે થોડી થોડી પારિયું થઈ જાય. અને પછી આને કોરવાણ પાઈ દેવાનું. કોરવાણ પાઈ દે એટલે ખડ જે હોય ખાતરમાં, આપણે ચોખ્ખી આ પલાયરી નહોતી એટલે બિયાવો હોય ઉગી જાય. અને બે કામ, કોરવાણે પી જાય અને ખાતરે પલરી જાય ને ઉગાવો ખાતરમાં નીકળી જાય જે હોય. અને આપણે ચોમાસે મજૂરને નીંદવામાં થોડોક ઓછો નડે ઉગાવો. એટલે આ દેશી ખાતર ભરીએ એટલે ખડ તો થાય. એટલે એના હાટું થઈને આપણે કોરવાણ પાવું છે. અને હમાર માર દઈને જરા જરા પારિયું થઈ જાય ને એટલે કોરવાણ પી જાય. આપણે ઓલાપડામાં હમાર મારતા હતા, અહીંયા ટીટોડીના ઈંડા 2 હતા અને આ પડામાં અહીંયા 4 છે. આ જુઓ, 3 આમ ઊભા ખૂત છે, 1 આડું પડ્યું છે. એટલે આના ઉપર ઘણા વરસાદનો વર્તારો જોવે છે કે વરસાદ સારો થાય કે નબળો થાય કાં તે કાંઈ. આપણે તો એ કાંઈ ખબર પડતી નથી કે વરસાદ આમાં ટીટોડીના ઈંડા આવી રીતે હોય તો સારો થાય કે ઓછો થાય કે કાંઈ. પણ જે કોઈ જાણતા હોય એ કોમેન્ટ કરજો. જો આવી રીતે છે, 3 ઊભા છે અને 1 આડું છે. ચાલો મિત્રો, ધોરિયા નાખાઈને કમ્પ્લીટ થઈ ગયું છે. કાલે સવાર 7 વાગે પોગી જવાનું છે આપણી ડ્યુટીમાં. પાવડો તો અહીંયા જ છે.